પર બેફામ ગાડી હંકાવનાર રિપલ પંચાલ હાલ પોલીસના સકંજામાં આવી ગયો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। જ્યારે મીડિયા સમક્ષ રિપલ પંચાલે વાત કરી ત્યારે પણ તે હોશમાં હોય તેવું દૂર દૂર સુધી ક્યાંય ન લાગ્યું। હવે આ મુદ્દા પર પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે। શું કહી રહ્યા છે રિપલ પંચાલ કેસમાં પોલીસ, આવો સાંભળીએ। ગાઉ જે એક્સિડન્ટ બોરકદેવમાં પાસે કરેલો એની અમે તપાસ ચાલુ છે। સાહેબ, એના ઈ મેમો પણ એના સામે છે, કઈ રીતના ઈ મેમો છે, શું છે એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે, એટલે એની તપાસ અમે કરીશું। સર, અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે ખરા? હાલના તબક્કામાં કોઈને ઈજા નથી પહોંચેલી દેખાતી, સિવિલમાંથી કોઈ વર્દી પણ આવેલ નથી। સાહેબ, હવે આગળ કઈ રીતના આ તપાસ થશે, કઈ દિશામાં? કારણ કે નશામાં હોવાથી અલગથી પ્રોહિબિશનનો કે અન્ય કોઈ ગુનો દાખલ થશે કે કેમ? પ્રોહિબિશન એક્ટ 185 મુજબ દાખલ કરીશું અને હમણાં એફએસએલ અધિકારી આવે છે એમની સાથે રાખીને પંચનામું કરીશું। સર, આ વ્યક્તિએ અગાઉ 9મા મહિનામાં અકસ્માત થયો, ફરી અકસ્માત થયો, આનું લાયસન્સ રદ કરવા માટેની કોઈ એનો અમે રિપોર્ટ કરીશું। રિપોર્ટમાં બસ આટલું જ। આ કેસમાં કેટલા વળાંક આવે છે એ જોવું રહ્યું। ફરી મળીશું નવી અપડેટ સાથે। નમસ્કાર।